નમસ્કાર દર્શક મિત્રો, ઝુલ્મ કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 72માં ગણતંત્ર દિવસની આજે સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે। સાથે સાથે દરેક ભારતીયો રાજકીય પક્ષો પણ આજે ગણતંત્ર પર્વ ઉજવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના લકડીપુલ સ્થિત કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ધ્વજવંદન કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ચિન્મન ગાંધી સહિતના પૂર્વ તેમજ વર્તમાન કોંગ્રેસના પદાધિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ તેમજ કાર્યકરો અને કોંગ્રેસની મહિલા પાંખ સહિત સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનારા દિવંગત વીર યોદ્ધાઓને, સ્વતંત્ર સેનાનીઓને યાદ કર્યા હતા અને સાચી લોકશાહી લોકોને મળે તે જણાવ્યું હતું। આજે પ્રજાસત્તાક દિવસ છે। 72મો પ્રજાસત્તાક દિવસ કોંગ્રેસ પાર્ટી જ્યારે મનાવતી હોય ત્યારે એ સંવિધાન, દેશ આઝાદ પછીનો જે સંવિધાન, દેશ 15 ઓગસ્ટ 1947માં આઝાદ થયો અને 26 જનવરી 1950માં પ્રજાસત્તાક દિવસની બંધારણ મૂકી બાબા સાહેબ આંબેડકરે, જેની અંદર તમામ સમાજોને ન્યાય મળે, તમામ સમાજોને હક મળે, બોલવાનો અધિકાર મળે, એક નવી તાકાત લોકોમાં પેદા થાય એ પ્રમાણેનું સંવિધાન કર્યું। કોંગ્રેસના શાસન સુધી આ સંવિધાનનું પાલન થયું। બધાને બોલવાનું હક, બધાને નોકરીઓ, પરમેનન્ટ નોકરીઓ મળે, દેશે પ્રગતિ કરી, ખૂબ પ્રગતિ કરી। પણ ધીમે ધીમે આ દેશની અંદર જે પ્રમાણે લોકશાહીને દબાવવાની વાત થઈ રહી છે, એ સિવાય લોકોની અવાજને દબાઈની વાત થવા લાગી છે। લોકો બોલે તો એમને આતંકવાદ ગણવામાં આવે, જો વધારે બોલે તો પોલીસ કાતો એમના ઉપર દમન કરે। આ પ્રમાણેની જે નીતિ થઈ રહી છે, દેશ આઝાદ થયા પછી પણ 72મા વર્ષે હું લોકોને પૂછવા માગું છું કે જે સંવિધાન જે માટે બનાવેલું એ સંવિધાનનો હક અમને હજુ સુધી મળ્યો છે અને ના મળ્યું હોય તો જાગવાની જરૂર છે।
સંવિધાનને બચાવવાની જરૂર છે અને લોકશાહીને ટકાવવાની જરૂર છે. એટલા જ માટે આજે 72માં પ્રજાસત્તાકના દિવસે આપ લોકોએ જાગો અને આ દેશના સંવિધાનને બચાવો, લોકશાહીને બચાવો એ પ્રેરણા સાથે 72માં વર્ષ હું તમામ વડોદરા શહેરના નગરવાસીઓને શુભકામના આપું છું કે 72માં જન્મદિવસ પછી પ્રજાસત્તાક દિવસ પછી જે ધ્વજ ફરકાયો છે એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ અને લોકશાહીમાં લોકોને બોલવાની એક તાકાત પેદા થાય એ પ્રમાણનું કાર્ય કરવું જોઈએ. वंदे मातरम. Ja, oi. Kuunnellut on Lamyan, go. ध्वज गीत शुरू करेंगे. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति सरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हर्षाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, शान न इसकी जाने पाए, चाहे जान भले ही जाए, विश्व विजय करके दिखलाए, तब होवे प्रणपूर्ण हमारा, विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा. Extra. આજનો દિવસ ભારત દેશના નાગરિકો, ભારત દેશના તમામ ભારતીયો માટે ગર્વનો દિવસ છે. ગણતંત્ર દિવસ આપણને એક આઝાદી મળી, એક સ્વતંત્રતા મળી. એ સ્વતંત્રતા જે હંમેશા જે લોકોએ દેશ જ્યારે ગુલામ હતો ત્યારે
એ ગુલામ દેશને જ્યારે આઝાદ કરવાનો હતો, જે આજે આપણે ગર્વથી કે જે ભારત માતા કી જય, એ ભારત માતા કી જ્યારે જય બોલતા હોઈએ છીએ તો જેટલા ગર્વથી મહેસૂસથી આપણે જય બોલતા હોઈએ, જનૂનથી જય બોલતા હોય છે, એ જે આપણને આઝાદી મળી બોલવાની, એ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી, મૌલાના આઝાદ, સુભાષચંદ્ર બોઝ, લાલ બહાદુર શાસ્ત્રી, આવા અનેક વીરોએ પોતાના જીવન સમર્પિત કર્યું. કેટલાક લોકોએ પોતાના જીવનનો ત્યાગ આપ્યો, ત્યારે આપણે આ સ્વતંત્રતા દિવસ આપણે મનાવી શકીએ છીએ. ગણતંત્ર દિવસ તરીકે આપણે એની ખુશી એ માહોલમાં જીવી શકીએ છીએ. આપણા તમામ લોકોની જવાબદારી છે. એક પાર્ટી કરતાં મીડિયા પરિવારનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે, કારણ કે દેશ આઝાદ થયા પછી જે દેશમાં એક સોય નથી બનતી. આજે દેશની વાત કરીએ તો આ ભારત દેશમાં દરેક જાતિ, દરેક ધર્મના લોકો રહે છે અને એને એકતા રાખીને વિશ્વમાં ભારત દેશની નામના કરી છે. હું મારા કોંગ્રેસ પરિવાર અને મારા વડોદરા શહેરની પ્રજાને હું નમ્ર વિનંતી કરું છું કે આ પરંપરા, વિકાસની પરંપરા, ધર્મમાં એકતાની પરંપરા આ જળવાઈ રહે અને ભારત દેશ વિકસિત દેશમાં સ્થાપના મેળવે, એ જ આપણી સૌની જવાબદારી છે. આજના દિવસે તમામ લોકોને અભિનંદન આપું છું અને ભારત દેશને એકતા રાખીને વિકાસ સૌભાગી થાય એ શુભેચ્છા.